માંજલપુર પેટા ચૂંટણી કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીએ ભર્યું ઉમેદવારી પત્ર। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની છે। ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં પોતાની સક્રિયતા વધારી છે। કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ આજે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભર્યું હતું। ઉમેદવારી પત્ર ભરવાના પ્રસંગે કોંગ્રેસના આગેવાન કાર્યકરો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભરતા પહેલા કોંગ્રેસ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કાર્યકરોમાં ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે કોંગ્રેસના નેતાએ મતદારો સુધી પક્ષના મુદ્દાઓ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે ઉમેદવારી પત્રોની ચકાસણી અને ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માંજલપુર પેટા ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। ત્યારબાદ તમામ રાજકીય પક્ષોને પ્રચારને વધુ વેગ આપશે। માંજલપુર પેટા ચૂંટણી હવે રસપ્રદ તબક્કામાં પ્રવેશી રહી છે। ભાજપ અને કોંગ્રેસ સહિતના ઉમેદવારો મેદાનમાં ઉતરતા આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બનાવવાની શક્યતા રહેલી છે। મારા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ મને જે 30 વર્ષ પછી જે તક આપી છે, ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, એટલે એમનો હું આભાર માનું। એટલે તક મળી છે ત્યારે હું જે તે વખતે પણ એ જ સમયની અંદર કે આ વિધાનસભાના 2 ભાગ હતા, એમાંથી ટુકડા થઈને આ વિધાનસભા બની છે, પણ એ એરિયાની અંદર હું 2 ટર્મ કોર્પોરેટર હતો, ધારાસભ્ય હતો, મિનિસ્ટર હતો, બરોડા ડેરીમાં ડાયરેક્ટર હતો, MS યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય હતો, 2 મિકેનિકલ થયેલો છું। એટલે તે વખતે મારું ઉદ્યોગ ખાતું, વીજળી ખાતું જે મળ્યું એમાંથી જે ખાસ કરીને ગરીબલક્ષી મધ્યમ વર્ગની જે યોજનાઓ હતી મેં મૂકેલી છે। આ મોદી સાહેબ લોન મેળા કરે છે, એ જમાનામાં ઉદ્યોગ મંત્રી તરીકે મેં લોન મેળા કર્યા છે, એ ઇતિહાસ છે આખો। અને વીજળીની બાબતમાં પણ આ રાજ્યને સ્વાયત્ત બનાવ્યું હતું। તે વખતે વીજળીના જે થર્મલ પાવર સ્ટેશનો હતા, કોલ બેઝ હતા, કોલસાથી 40%થી પ્લાન્ટ લોડ ફેક્ટર કામ કરતો હતો, એને ગેસ બેઝમાં કન્વર્ટ કર્યું આખા રાજ્યમાં। એટલે વીજળીના આખા દેશમાં પ્રથમ નંબરના સ્થાન પર આવ્યો। ઉદ્યોગની બાબતોમાં પણ નીતિઓ બદલીને એપોલો ટાયર જેવી જે પશ્ચિમ બંગાળમાં જતી રહેતું હતું એને અહીં લાવ્યો, જેથી કરીને કોઈને ઘરનું ઘર મળે, કોઈને રોજગારી મળે। 3000ની રોજગારી એ જમાનામાં મેં આપેલી છે, કોઈનું હાથગાડું ચાલે, કોઈને ઘરનું ભાડું મળે, આવી પોલિસી હતી। એટલે આ બધું ઇન્ડસ્ટ્રીયલ જેટલા બેલ્ટ દેખાય છે, આ બાજુ પાદરા હોય, આ બાજુ નંદેસરી હોય, આ બાજુ મંજુસર હોય, એ બધું લાવનાર કોંગ્રેસ, એમાં હું નિમજ છું। એટલે હવે જે બધી બેકારીને મોંઘવારીની તો પડતો નથી, પણ જે મુસીબતો છે આમ જનતાની, ગંદુ પાણી અપલકમાં આટલા વર્ષો સુધી તમે શાસન કર્યું છે, હજુ સ્માર્ટ સિટીના નામમાં પૈસા જ ખાખા કરો છો, શુદ્ધ પાણી તો આપો। એર પોલ્યુશન કેટલું બધું છે, થોડા દિવસ પછી તો ગેસ ચેમ્બરમાં આ વડોદરા શહેર આવી જશે, જીવાય નહીં। સાથે સાથે જેટલા બધા ફૂડ ઇન્સ્પેક્ટરો ફરે છે ને, દરેકની અંદર ભેળસેળ, રોજ હોટલોમાં જઈને જુએ છે કે આ ભેળસેળના ફેંકી દેવાનું। પ્રજાને આપો ને, સ્વચ્છ પાણી આપો, સ્વચ્છ ખોરાક મળી રહે। ભ્રષ્ટાચાર અમાવ થાય છે, એટલે આ બધાના મુદ્દાઓ જનતાના લઈને હું એને વાચા આપવા માગું છું। બધા જ ભાજપવાળા છે, ધારાસભ્યો, એક તક મને આપો, જેથી કરીને આ જનતાનો હું એનો સાક્ષી બનું, એનો અવાજ બનું। એના માટે વિનંતી કરું છું જનતાને કે તક આપો।